हेलो नमस्कार विद्यार्थी मित्रों, आप सभी अपने आरो लर्निंग यूट्यूब चैनल में स्वागत है। આજના આ વિડીયોને આપણે જે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે બેલીફની જે ભરતી રહી અને તેની માટેની એ મેન્સ પરીક્ષા રહી એ 27 એપ્રિલ 2025ના રોજ લેવાની છે। તેની માટે રહી એ આપણે સ્પેશિયલ મોક ટેસ્ટની જે સિરીઝ રહી તેની એ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ અને આ રહી એ તેની માટેની પહેલી મોક ટેસ્ટ છે, જેની અંદર એ મોક ટેસ્ટ 1 રહી તેનું એ સંપૂર્ણ એ સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરીશું। અને આ મોક ટેસ્ટ એ બેલીફ માટેનો જે નવો અભ્યાસક્રમ આવ્યો જે તાજેતરમાં એ નવો હતો તેની ઉપરથી એ બનાવવામાં આવ્યો છે અને આનું પેપર એ જે 27 એપ્રિલ 2025ના રોજ જે પરીક્ષા લેવાની છે તેની અંદર એ બેઠે બેઠા પ્રશ્નો એ પૂછાઈ શકે છે। માટે તમે આ મોક ટેસ્ટનો વિડીયો રહ્યો તેને એ છેલ્લા સુધી જોવાનો આગ્રહ રાખજો અને જો તમે હજી સુધી એ મોક ટેસ્ટ 1 ન આપ્યો હોય તો તે મોક ટેસ્ટ આપવા માટેની જે લિંક રહી એ તમને જે આ વિડીયો રહ્યો તેના એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ત્યાંથી તમારે તે જે મોક ટેસ્ટ રહી તેને એ અવશ્ય આપી જોવી। ત્યારબાદ એ પહેલો પ્રશ્ન કે સ્ટાર્ટ મેનુ ખોલવા માટેની એ શોર્ટકટ કી રહી એ કઈ વપરાય છે અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન એ જે કંટ્રોલ+ESC રહ્યો તેના મદદથી એ તમે કમ્પ્યુટરમાં જે સ્ટાર્ટ મેનુ હોય તેને એ ઓપન કરી શકો છો। મારે તમારે જે પણ એ શોર્ટકટ કી રહી તેને એ ખાસ કરીને યાદ રાખવી। અને ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે જે URL કમ્પ્યુટરમાં હોય તેનું એ આખું નામ શું થાય અને જે આ પ્રશ્ન રહ્યો એ અવારનવાર પૂછાયેલો છે, માટે તમારે આનું જે પૂરું નામ રહ્યું તેને એ ખાસ કરીને યાદ રાખવું। અને URL નું એ પૂરું નામ રહ્યું એ યુનિફોર્મ રિસોર્સ લોકેટર થાય છે, માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે। અને ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે કીબોર્ડ રહ્યું એ કયા પ્રકારનું ડિવાઇસ છે, તો કમ્પ્યુટરનું જે કીબોર્ડ રહ્યું એ એક પ્રકારનું ઇનપુટ ડિવાઇસ છે, માટે જે ઓપ્શન એ રહ્યો ઇનપુટ તે તેનો એ જવાબ બને છે। જ્યારે આઉટપુટ ડિવાઇસ છે તેની અંદર એ સ્પીકર મોનિટર તે બધા એ આઉટપુટ પ્રકારના એ ડિવાઇસ છે। ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ રહ્યો એ ક્યારે મનાવવામાં આવે છે, તો જે વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ રહ્યો તેની ઉજવણી એ 2 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે, માટે જે ઓપ્શન બી રહ્યો 2 ડિસેમ્બર તે તેનો એ જવાબ બને છે। અને જે આ 2 ડિસેમ્બર તે દિવસે એ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિવસ તરીકે પણ એ મનાવવામાં આવે છે, માટે તમારે તે બંને દિવસ તેને એ ખાસ કરીને યાદ રાખવા। અને ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે કોપી કરેલી માહિતીને એ કેટલી વખત એ પેસ્ટ કરી શકાય છે, તો જ્યારે પણ એ તમે કોઈ પણ જે લખાણ હોય તેને કોપી અથવા તો કટ કરો તો તેને એ કેટલી વખત પેસ્ટ કરી શકાય તે તમને અહીં પૂછવામાં આવ્યું છે। તો તેને એ તમે અનેક વખત એ પેસ્ટ કરી શકો છો, માટે જે ઓપ્શન સી રહ્યો અનેક વખત તે તેનો જવાબ બને છે। અને કોપી કરવા માટેની એ શોર્ટકટ કી રહી એ કંટ્રોલ+C છે, જ્યારે પેસ્ટ કરવા માટેની એ શોર્ટકટ કી રહી એ કંટ્રોલ+V છે, જે તમારે એ ખાસ કરીને યાદ રાખી લેવી। અને ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે MS વર્ડનું એ ફાઇલનું એક્સટેન્શન રહ્યું એ શું હોય છે, તો જે MS વર્ડની જે ફાઇલ હોય તેનું એક્સટેન્શન રહ્યું એ .doc હોય છે, માટે જે ઓપ્શન સી રહ્યો .doc તે તેનો એ જવાબ બને છે। અને ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે MS વર્ડમાં એ અક્ષરોને થોડા ઉપરની તરફ દર્શાવવા માટે એ કોનો ઉપયોગ કરવામાં આવશે, તો જ્યારે પણ એ તમે લખાણ કરો ત્યારે ધારો કે જે x ની 2 ઘાત છે એટલે કે જે x ની 2 ઘાત તો અહીં જે ઉપર તમને 2 દર્શાવ્યું તે દર્શાવવા માટે એ સુપરસ્ક્રિપ્ટ રહ્યો તેનો એ ઉપયોગ થતો હોય છે, માટે જે ઓપ્શન ડી રહ્યો સુપરસ્ક્રિપ્ટ તે તેનો એ જવાબ બને છે। જ્યારે તમારે H2O લખવું હોય તેની અંદર આ જે 2 રહ્યો એ નીચે છે તે માટે એ સબસ્ક્રિપ્ટ વપરાતું હોય છે, માટે તમારે આ બંનેનો તફાવત રહ્યો તેને એ ખાસ કરીને યાદ રાખવું અને જે અવારનવાર રહ્યું એ પૂછાયેલું છે। અને ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે માઉસના સંદર્ભમાં એ કયો વિકલ્પ રહ્યો એ અયોગ્ય છે, એટલે કે તમારે જે ખોટો વિકલ્પ હોય તે તમારે એ ગોતવાનો છે અને તેની માટેનો એ સાચો જવાબ છે એ ઓપ્શન બી જે SMB રહ્યો તે એ માઉસ સાથે એ સંકળાયેલું નથી। જ્યારે લેફ્ટ માઉસ બટન, મિડ માઉસ બટન અને રાઇટ માઉસ બટન તે બધા એ માઉસના બટન છે, જ્યારે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ નથી। અને ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે ઇન્ટરનેટ પર એ મફતમાં ઉપલબ્ધ જે સોફ્ટવેર હોય તેને એ શું કહેવામાં આવે છે, તો ઇન્ટરનેટ પર જે મફતમાં જે સોફ્ટવેર ઉપલબ્ધ હોય તેને એ ફ્રીવેર તરીકે ઓળખવામાં આવશે, માટે જે ઓપ્શન સી રહ્યો ફ્રીવેર તે તેનો એ જવાબ બને છે। જ્યારે શેરવેર એટલે કે એવો સોફ્ટવેર કે જેની માટે એ તમને શરૂઆતમાં એ રહ્યો એ મફત વાપરવા મળે, પણ જેવો એ ટ્રાયલ પૂરો થાય ત્યારબાદ તમારે એને પૈસા ચૂકવીને એ વાપરી શકો તેને એ શેરવેર કહેવામાં આવે છે। અને ત્યારબાદ એ 10મો પ્રશ્ન કે MS પાવરપોઈન્ટની એ સ્લાઇડનું પૂર્વ નિર્ધારિત પેજનું સેટઅપ રહ્યું એ કયા પ્રકારનું ઓરિએન્ટેશન હોય છે, તો જે MS પાવરપોઈન્ટ હોય તેની અંદર જે સ્લાઇડ હોય તેનું ઓરિએન્ટેશન રહ્યું એ લેન્ડસ્કેપ હોય છે, માટે જે ઓપ્શન બી રહ્યો લેન્ડસ્કેપ તે તેનો જવાબ બને છે। લેન્ડસ્કેપ એટલે કે જે આડું હોય તેને લેન્ડસ્કેપ કહેવાય અને જે ઊભું હોય તેને પોર્ટ્રેટ કહેવામાં આવે છે। અને આ બે એ ઓરિએન્ટેશનના પ્રકાર છે,
જે તમારે એ ખાસ કરીને યાદ રાખવા. જ્યારે MS વર્ડ અને જે MS એક્સેલ તે બંનેનું જે ઓરિએન્ટેશન હોય એ પોર્ટ્રેટ હોય છે. જ્યારે MS પાવરપોઈન્ટનું ઓરિએન્ટેશન એ લેન્ડસ્કેપ હોય છે. અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે ₹200 એ પડતર કિંમત ધરાવતું રમકડું 10% ખોટ ખાઈને એ વેચતા તેની વેચાણ કિંમત રહે એ ખાલી જગ્યા ઉપજે, તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે ₹180 રહ્યું તે તેનો એ જવાબ બને છે. કેમ કે જે આ 200ની જે પડતર કિંમત રહે તેના એ 10% જે 20 આવે જે તમારે બાદ કરવાના, એટલે કે જે ₹180 રહે એ તમને ઉપજશે. માટે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 12મો પ્રશ્ન કે સંધિ જોડો, એટલે કે જે ગુજરાતી વ્યાકરણ હોય તેની અંદરથી એ સંધિ જોડો અથવા તો સંધિ છૂટી પાડો તેવા એ પ્રશ્ન પૂછાતા હોય છે. અહીં તમને સંધિ જોડવાનો એ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે. જેની અંદર એ સુખ પ્લસ ઈપ્સા તેની સંધિ જોડો તો તેનો એ સાચો જવાબ રહ્યો એ સુખુપ્સા બને છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ છે. અને ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે શબ્દ સમૂહ માટેનો એક શબ્દ શોધો. ફાનસનો ગોળ હોય તેને એ શું કહેવામાં આવશે? તો જે ફાનસનો જે ગોળ હોય તેને એ ફોટો તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે વિરોધી શબ્દ જણાવો. અધિક, એટલે કે જે અધિક શબ્દ રહ્યો તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ અંત્ય થાય છે. માટે જે ઓપ્શન એ રહ્યો અંત્ય તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે વિશ્વ રેકોર્ડની ગિનીઝ બુકમાં 664 રનનો એ વિશ્વ રેકોર્ડ ધરાવનાર ભારતીય ક્રિકેટરોની જોડી રહી એ કઈ છે? અને જે આ પ્રશ્ન રહ્યો એ જે ભૂતકાળમાં જે પેપર લેવાના તેની અંદર એ પૂછાયેલો છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવો. અને તેનો એ સાચો જવાબ રહ્યો એ સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. અને ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે સમાનાર્થી શબ્દ જણાવો. અજરાલ, એટલે કે જે અજરાલ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ અછત થાય છે. માટે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે સમાનાર્થી શબ્દ જણાવો. સૂર્ય, તો સૂર્ય રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ ભાનુ થાય છે. માટે ઓપ્શન સી રહ્યો ભાનુ તે તેનો એ સાચો જવાબ બને છે. જ્યારે વ્યોમ રહ્યો તેનો જવાબ રહ્યો એ આકાશ થાય. શશી, એટલે કે ચંદ્ર તે તેનો એ સમાનાર્થી શબ્દ થાય છે. માટે તમને જે આ બીજા જે સમાનાર્થી શબ્દ જણાય તે એ ખાસ કરીને યાદ રાખવા અને જે પૂછાયેલા પણ છે. અને ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે 3 કલાકનો જે સમયગાળો હોય તેનો એ શબ્દ સમૂહ માટેનો એક શબ્દ આપો. તો 3 કલાકનો જે સમયગાળો હોય તેને એ પ્રહર તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો પ્રહર તે તેનો એ જવાબ બને છે. જ્યારે 1 ઘડી બરાબર એ 24 મિનિટ થાય છે. અને ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે રાષ્ટ્રપતિ દ્વારા એ નિમવામાં આવતું જે નાણાં પંચ હોય એ બંધારણની કઈ કલમ હેઠળ આવે છે? તો ભારતના જે રાષ્ટ્રપતિ હોય તેના દ્વારા એ 5 વર્ષ માટે એ નાણાં પંચની રચના કરવામાં આવતી હોય છે. અને જે આ નાણાં પંચ રહે તેની માટેની એ બંધારણની કલમ રહે એ 280 છે, જે અવારનવાર એ પૂછાયેલી છે. માટે જે ઓપ્શન ડી રહ્યો 280 તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે એક માણસ 20 પૈસા અને 25 પૈસાના એ કુલ મળીને 124 સિક્કા છે એક માણસ પાસે. અને જો તે સિક્કાઓની એ કુલ કિંમત રહી એ ₹28 હોય તો 20 પૈસાના સિક્કા રહ્યા એ કેટલા હશે? તો તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે 60 રહ્યું તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે એક 6 સેમી 12 સેમી અને 15 સેમી લંબાઈના એ લંબઘનમાંથી 3 સેમી લંબાઈના એ કેટલા સમઘન એ બની શકે? અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે 40 રૂ એ સમઘન બની શકે. માટે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે એક માણસ એ ઉત્તર દિશા તરફ એ થોડું ચાલ્યા બાદ પોતાની ડાબી તરફ વળી ચાલે છે. અને ત્યારબાદ તે પુનઃ પોતાની ડાબી તરફ વળી ચાલતા લાગે છે. તો તે એ રહ્યો કઈ દિશામાં જતો હોય છે? અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન બી જે દક્ષિણ રૂ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે લીપ વર્ષમાં એ 53 રવિવાર આવે તેની સંભાવના રહે એ કેટલી થશે? અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન સી જે 2/7 રૂ તે તેનો એ જવાબ બને છે. જ્યારે તમને એમ પૂછે કે 52 એ જે લીપ વર્ષ ન હોય અને તેની અંદર એ 52 રવિવાર આવે તેની સંભાવના કેટલી હોય? તો તેનો જવાબ રહ્યો એ 1/7 બને. માટે તમારે આ બંને જવાબ રહે તેને એ ખાસ કરીને યાદ રાખવા કે તમને કઈ રીતે એ પૂછ્યું છે. અહીં તમને જો લીપ વર્ષ પૂછ્યું હોય તો 2/7, જ્યારે સામાન્ય વર્ષ પૂછ્યું હોય તો 1/7 તે રીતે એ તેનો જવાબ બને છે. અને ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે નિપાત શોધો. અને જે આ નિપાત શોધોના પ્રશ્નો હતા એ બીજા 24માં જે પેપર લેવાના તેની અંદર એ કેટલા પણ પૂછાતા હતા.
માટે તમારે નિપાત શોધોનું જે ચેપ્ટર રહ્યું તેને એ ખાસ કરીને યાદ રાખવું. અને તે વાક્ય છે વન તો કલ્પના સમાન બની જશે, અને જે આ વાક્ય રહ્યું તેની અંદર એ નિપાત રહ્યું એ તો છે, માટે જે ઓપ્શન એ રહ્યો તો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 25મો પ્રશ્ન કે નિપાત શોધો એમણે જ મને ઊભો કર્યો છે, અને જે આ વાક્ય રહ્યું તેની અંદર એ જ રહ્યું એ નિપાત બને છે, માટે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે અલંકાર ઓળખાવો અમીરે સુકુરુનું પૂમડું, તમે અંતર રંગીલા રસદાર, અને જે આ પંક્તિ રહી તેની અંદર એ અલંકાર એ રૂપક અલંકાર વપરાયો છે, માટે જે ઓપ્શન સી રહ્યો રૂપક અલંકાર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે અલંકાર ઓળખાવો સડક પણ એ પડખું ફરીને સૂઈ ગઈ, એટલે કે અહીં જે સડક રહી તેને એ પડખું ફરતા એ દર્શાવવામાં આવ્યું છે, માટે જે ઓપ્શન ડી રહ્યો સજીવારો પર અલંકાર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે તાજેતરમાં 21 ડિસેમ્બરના રોજ એ કયા દિવસની ઉજવણી રહી એ પ્રથમ વખત કરવામાં આવી હતી, તો તાજેતરમાં જે 21 ડિસેમ્બર રહે તે દિવસે એ વિશ્વ ધ્યાન દિવસ રહે તેની એ ઉજવણી પ્રથમ વખત કરવામાં આવી હતી, માટે જે ઓપ્શન સી રહ્યો વિશ્વ ધ્યાન દિવસ તે તેનો જવાબ બને છે. અને આ ઉજવણી માટેનો જે પ્રસ્તાવ રહ્યો એ ભારત દ્વારા એ આપવામાં આવ્યો હતો, માટે તે એ ખૂબ જ આઈએમપી છે. જ્યારે વિશ્વ યોગ દિવસની ઉજવણી રહે એ 21 જૂનના રોજ કરવામાં આવશે, જ્યારે વિશ્વ પર્યાવરણ દિવસ રહ્યો તેની ઉજવણી એ 5 જૂનના રોજ, જ્યારે સુશાસન દિવસ રહ્યો તેની ઉજવણી એ 25 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે. અને આ 4 દિવસ રહ્યા એ અવારનવાર એ પૂછાયેલા છે, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવા. અને ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે ગુજરાતમાં એ કેટલા જિલ્લા આવેલા છે, તો જે ગુજરાત રહ્યું તેની અંદર એ કુલ 34 જિલ્લા આવેલા છે, માટે જે ઓપ્શન ડી રહ્યો 34 તે તેનો એ જવાબ બને છે. અને જે 34મો જિલ્લો રહ્યો એ વાવ થરાદ બનાવવામાં આવ્યો છે, અને જેનું મુખ્ય મથક રહ્યું એ થરાદ એ તેનું મુખ્ય મથક છે, માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખો. અને તેની રચના રહી એ જે બનાસકાંઠા જિલ્લો રહ્યો તેની અંદરથી એ કરવામાં આવી છે. અને ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે સમાસ એ લખો ષડ દર્શન તે શબ્દ રહ્યો એ દ્વિગુ સમાસ દર્શાવે છે, માટે જે ઓપ્શન ડી રહ્યો ડી દ્વિગુ સમાસ તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે દેશમાં આયોજન પંચના સ્થાને એ નીતિ આયોગની રચના રહી એ ક્યારે કરવામાં આવી હતી, તો દેશમાં આયોજન પંચના સ્થાને જે નીતિ આયોગ રહ્યું તેની રચના રહી એ 2015માં કરવામાં આવી હતી, 1 જાન્યુઆરી 2015ના રોજ. અને તાજેતરમાં એ તેને 10 વર્ષ થયા હોવાથી તે રહ્યું એ પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ આઈએમપી છે, માટે જે ઓપ્શન સી રહ્યો 2015 તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે તાજેતરમાં રામસર સાઇટમાં સામેલ થયેલ જે ઉધવા તળાવ રહ્યું એ કયા રાજ્યમાં આવેલું છે, તો તાજેતરમાં એ રામસર સાઇટ રહી તેની અંદર એ 4 રહી એ ભારતની નવી રામસર સાઇટ એ ઉમેરવામાં આવી છે. અને આ રીતે એ ભારતમાં કુલ રામસર સાઇટ રહી એ 89 એ રામસર સાઇટ થઈ ગઈ છે, અને જેની અંદરથી એ ઉધવા તળાવ રહ્યું એ ઝારખંડમાં આવેલું છે, જે આવનાર પરીક્ષા રહે તેની અંદર એ પૂછાઈ શકે છે, માટે ઉધવા તળાવ જે ઝારખંડ રહ્યું તે તેનો એ સાચો જવાબ છે, એટલે કે જે ઓપ્શન સી તમને જોવા મળે છે. અને ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે તાજેતરમાં જાન્યુઆરી 2025માં કુમુદીબેન લખિયાને એ કયો એવોર્ડ આપવામાં આવ્યો છે, તો તાજેતરમાં એ જાન્યુઆરી રહી તેની અંદર એ જે પદ્મ પુરસ્કાર એ જાહેર થતા હોય છે, અને તેની અંદર એ જાન્યુઆરી 2025માં જે કુમુદીબેન લાખિયા રહ્યા તેમને એ પદ્મ વિભૂષણ તેની એ જાહેરાત કરવામાં આવી છે, માટે જે ઓપ્શન સી રહ્યો પદ્મ વિભૂષણ તે તેનો એ જવાબ બને છે. અને જે આ કુમુદીબેન લાખિયા એ ગુજરાત સાથે સંકળાયેલા હોવાથી તે પરીક્ષાની દ્રષ્ટિએ એ ખૂબ જ એમપી બની જાય છે. અને ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે વિમેન્સ પ્રીમિયર લીગ 2025ની જે ફાઇનલ મેચમાં એ રનરઅપ ટીમ રહી એ કઈ બની હતી, તો તાજેતરમાં જે વિમેન્સ પ્રીમિયર લીગ રહી તેની એ ત્રીજી આવૃત્તિ 2025માં યોજાણી હતી, અને તેની અંદર એ ચેમ્પિયન રહી એ મુંબઈ ઇન્ડિયન્સ બન્યું હતું, જ્યારે રનરઅપ ટીમ રહી એ દિલ્હી કેપિટલ હતી, માટે જે ઓપ્શન સી રહ્યો દિલ્હી કેપિટલ તે તેનો એ જવાબ બને છે. અને જે આ વિમેન્સ પ્રીમિયર લીગ રહી તેની અંદર એ સૌથી વધુ ટાઇટલ જીતનાર એ મુંબઈ ઇન્ડિયન્સ છે, જેને કુલ 2 ટાઇટલો એ જીતેલા છે, જ્યારે રોયલ ચેલેન્જર બેંગ્લોર તેને એક ટાઇટલ જીતેલું છે. અને ફાઇનલમાં એ સૌથી વધુ વખત પહોંચનાર ટીમ રહી એ જે દિલ્હી કેપિટલ તે એ છે, જે 3 વખત રહી એ ફાઇનલમાં એ પહોંચેલી છે. અને ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે તાજેતરમાં મેજર ધ્યાનચંદ ખેલરત્ન એવોર્ડ 2024 રહી એ કઈ મહિલા ખેલાડીને આપવામાં આવ્યો છે, અને તેનો એ સાચો જવાબ રહ્યો એ ઓપ્શન ડી એટલે જે મનુ ભાકર રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને આ મનુ ભાકર એ જે શૂટિંગ રહી તેની માટે એ જાણીતી છે, અને 2024માં એ કુલ 4 વ્યક્તિઓ રહ્યા,
તેમને એ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. જેની અંદરથી એ ચેસના જે ડી ગુકેશ રહ્યા તેમને મળેલ છે. હોકીના જે હરમનપ્રીત સિંહ રહ્યા તેમને મળેલ છે. અને જે પ્રવીણ કુમાર રહ્યા તે જે પેરા એથ્લેટિક્સ છે તેમને પણ મળેલ છે. અને ચોથી ખેલાડી રહે એ મનુ ભાકર છે. માટે તમારે આ ચારેય નામ રહ્યા એ ખાસ કરીને યાદ રાખવા. અને અહીં તમને મહિલા પૂછ્યું છે માટે મનુ ભાકર રહ્યો તે તેનો એ જવાબ બની જશે. અને ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે તાજેતરમાં રજૂ થયેલ જે કેન્દ્રીય બજેટ 2024-25માં એ શાળા અને ઉચ્ચ શિક્ષણની સમતુલા વધારવા માટે એ ડિજિટલ ભારતીય ભાષાના પુસ્તકો લોન્ચ કરવા એ કઈ યોજનાની રહી એ જાહેરાત કરવામાં આવી છે. અને અહીં જે 2024 તેના બદલે એ 2025-26નું જે બજેટ હતું તેની અંદર એ જાહેરાત કરી હતી. અને તેની માટેની જે યોજના રહી એ ભારતીય ભાષા પુસ્તક યોજના છે. જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને તાજેતરમાં એ કેન્દ્રીય બજેટ અને ગુજરાતનું બજેટ તે બંને એ રજૂ થઈ ગયા છે. માટે તમારે તેને એ એકવાર એ ખાસ કરીને એ વાંચી લેવા. અને જે આ ગુજરાતનું બજેટ હતું તેની પીડીએફ રહી એ જે આપણે ટેલિગ્રામ ચેનલ હોય તેની પણ અંદર પણ મૂકી દીધી છે. તો તેને ડાઉનલોડ કરીને એકવાર અવશ્ય વાંચી લેવું. અને ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હીના પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહ્યા એ કોણ હતા? તો જે કેન્દ્ર શાસિત પ્રદેશ જે દિલ્હી રહ્યું તેના એ પ્રથમ મહિલા મુખ્યમંત્રી રહ્યા એ સુષ્મા સ્વરાજ હતા. અને તાજેતરમાં એ 2025માં તેની અંદર એ નવી વિધાનસભાની એ ચૂંટણી થઈ હતી. અને તેની અંદર એ મહિલા મુખ્યમંત્રી તરીકે એ રેખા ગુપ્તા રહે તેની એ નિમણૂક કરવામાં આવી છે. માટે તમને અહીં પ્રથમ મહિલા મુખ્યમંત્રી પૂછાશે જે સુષ્મા સ્વરાજ બને છે. પરંતુ જો તમને એમ પૂછે કે દિલ્હીના હાલના મુખ્યમંત્રી કોણ છે તો તમારો જવાબ રહ્યો એ રેખા ગુપ્તા એ બની જાય છે. અને ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે તાજેતરમાં કયા રાજ્યમાં એ રાષ્ટ્રપતિ શાસન એ લાગુ કરવામાં આવ્યું છે? તો તાજેતરમાં જે ભારતના જે 28 રાજ્યો રહ્યા તેની અંદરથી એ મણિપુર રાજ્ય રહ્યું તેની અંદર એ રાષ્ટ્રપતિ શાસન રહ્યું એ લાગુ કરવામાં આવ્યું છે. માટે જે ઓપ્શન ડી રહ્યો મણિપુર તે તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે તાજેતરમાં એ કેનેડાના એ પ્રધાનમંત્રી તરીકે એ કોણ બન્યું છે? તો તાજેતરમાં જે કેનેડા જે દેશ રહ્યો તેના પ્રધાનમંત્રી તરીકે એ માર્ક કાર્નેય રહ્યું તેની એ નિમણૂક કરવામાં આવી છે. જે આવનાર વિષય રહે તેની માટે એ મોસ્ટ આઈએમપી સવાલ છે. જે ઓપ્શન સી રહ્યો ઓપ્શન બી માર્ક કાર્નેય તે તેનો એ જવાબ બને છે. જ્યારે નવીન રામગુલાના રહ્યા ગુલામના તે રહ્યો એ જે મલેશિયા દેશ રહ્યો તેના એ પ્રધાનમંત્રી છે. જ્યારે પેટ્રો સાઝગીરા એ જે સ્પેન દેશ રહ્યો તેના એ પ્રધાનમંત્રી છે. જ્યારે પુબોવા સુબ્રિયાન્ટો રહ્યા એ જે ઇન્ડોનેશિયા દેશ રહ્યો તેના એ રાષ્ટ્રપ્રમુખ છે. માટે તમારે આ ચારેય નામ રહ્યા તે એ ખાસ કરીને યાદ રાખવા. અને જે 2025માં એ ખૂબ જ એ ચર્ચાના મુદ્દા રહેલા છે. અને ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના એ નવા ગવર્નર રહ્યા એ કોણ બન્યા છે? તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા રહ્યા તેના એ નવા ગવર્નર રહ્યા એ સંજય મલ્હોત્રા બન્યા છે. જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. જ્યારે કે સંજય મૂર્તિ રહે એ ભારતના નવા કેગ બનેલા છે. જ્યારે તુહિકાંત પાંડેરા એ જે સેબી રહ્યું તેના એ વડા બન્યા છે. જ્યારે શક્તિકાંત દાસ રહ્યા એ જે પ્રધાનમંત્રી રહ્યા તેના એ બીજા નંબરના એ મુખ્ય સચિવ બન્યા છે. માટે તમારે જે આ ચારે મહત્વના જે પદાધિકારી રહ્યા તેમને એ ખાસ કરીને યાદ રાખી લેવા. અને આપણે એ આ જે ચેનલ છે તેની અંદર એ ભારતના જે મુખ્ય પદાધિકારીઓ રહ્યા તેની માટેનો એ અલગથી વિડીયો મૂક્યો છે. જે તમે જ્યારે પણ એ પરીક્ષા દેવા જાઓ તે પહેલાં તેને એકવાર અવશ્ય જોઈ લો. જેનાથી એ તમારા જે વર્તમાન પદાધિકારી રહ્યા એ પાકા થઈ જાય. અને ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે ડિંગ લીરેન જો એ કઈ રમત સાથે સંકળાયેલો છે? તો જે ડિંગ લીરેન જો એ જે ચેસની રમત રહે તેની સાથે એ સંકળાયેલો છે. માટે જે ઓપ્શન ડી રહ્યો ચેસ તે તેનો એ જવાબ બને છે. અને આ ડિંગ લીરેન જો એ ચીનનો એ ખેલાડી છે. અને જેણે એ તાજેતરમાં જે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ રહે તેની અંદર એ જે ડી ગુકેશ રહ્યો તેને હરાવ્યો હતો. માટે તમારે તેનું નામ એ ખાસ કરીને યાદ રાખવું. અને ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે હોકી રમતમાં એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી કોણ હતું? તો જે હોકીની જે રમત રહી તેની અંદર એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર એ પૃથ્વીપાલ સિંહ હતો. માટે જે ઓપ્શન બી રહ્યો પૃથ્વીપાલ સિંહ તે તેનો એ જવાબ બને છે. જ્યારે સલીમ દુરાની રહ્યો એને જે ક્રિકેટની જે રમત રહી તેની અંદર એ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવ્યો હતો. જ્યારે નંદુ નાટેકર રહ્યો તેણે એ બેડમિન્ટનની રમત રહી તેની અંદર એ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવ્યો હતો. જ્યારે વિલ્સન જોન્સ રહ્યું તેને એ જે બિલિયર્ડ્સની જે રમત રહી તેની અંદર એ પ્રથમ અર્જુન એવોર્ડ મેળવ્યો હતો. માટે તમારે જે કોઈ પણ રમતમાં એ પ્રથમ અર્જુન એવોર્ડ એ કયા ખેલાડીને મળ્યો હતો તેનો વિડીયો રહ્યો તે પણ એ એકવાર અવશ્ય જોઈ લેવો.
અને ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2002ની ફાઇનલમાં એ ભારત સાથે કયો દેશ રહ્યો એ સહવિજેતા બન્યો હતો? તો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2002 રહી તેની અંદર એ ફાઇનલ હતી, તેની અંદર એ ભારત સાથે જે શ્રીલંકા દેશ રહ્યો એ સહવિજેતા એ બન્યો હતો. માટે જે ઓપ્શન ડી રહ્યો શ્રીલંકા તેનો એ જવાબ બને છે. અને તાજેતરમાં જે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 યોજાણી તેની અંદર એ જે ભારત રહ્યો એ ન્યૂઝીલેન્ડને હરાવીને એ જે રહ્યું એ ટ્રોફી એ ત્રીજી વખત એ જીતી લીધેલી છે. માટે તમારે તેને એ ખાસ કરીને યાદ રાખવી. અને ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે ગુજરાતમાં આવેલ જે વાસંદા નેશનલ પાર્ક રહ્યો એ કયા જિલ્લામાં આવેલો છે? તો ગુજરાતમાં આવેલો જે વાસંદા નેશનલ પાર્ક રહ્યો એ નવસારી જિલ્લામાં આવેલો છે. માટે જે ઓપ્શન ડી રહ્યો નવસારી તેનો એ જવાબ બને છે. અને ગુજરાતમાં કુલ 4 એ નેશનલ પાર્ક આવેલા છે, જેની અંદર એક ગીર નેશનલ પાર્ક જે જૂનાગઢમાં આવેલો છે, જૂનાગઢ અને જે ગીર સોમનાથ થયું તે બંનેની વચ્ચે. જ્યારે બીજો રહ્યો એ કાળિયાર નેશનલ પાર્ક જે ભાવનગરમાં આવેલો છે. જ્યારે ત્રીજો રહ્યો એ મરીન નેશનલ પાર્ક જે જામનગર અને દ્વારકાની વચ્ચે આવેલો છે. અને ચોથો આ વાસંદા નેશનલ પાર્ક જે નવસારી ખાતે આવેલો છે. અને ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે અંતરંગ યોગનું એ પ્રથમ અંગ રહ્યું એ કયું છે? તો જે અંતરંગ યોગ રહ્યું તેનું એ પ્રથમ અંગ રહ્યું એ ધ્યાન છે. માટે જે ઓપ્શન ડી રહ્યો ધ્યાન તેનો જવાબ બને છે. પરંતુ જો તમને એમ પૂછે કે જે અષ્ટાંગ યોગ રહ્યા તેનું એ પ્રથમ અંગ કયું છે? તો તેનો જવાબ રહ્યો એ યમ બને છે. માટે તમારે જે પ્રશ્ન પૂછાશે તે એ કઈ રીતે પૂછવામાં આવ્યો છે તેને એ ખાસ કરીને એ વાંચવું. અને ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે ટેબલ ટેનિસની રમતની શોધ રહી એ કયા દેશમાં થઈ હતી? તો ટેબલ ટેનિસની જે રમત રહી તેની શોધ રહી એ ઇંગ્લેન્ડમાં થઈ હતી. માટે જે ઓપ્શન ડી રહ્યો ઇંગ્લેન્ડ તેનો એ જવાબ બને છે. અને ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે ખોખોની રમતમાં એ કેટલા ખેલાડીઓ રહ્યા એ ચોરસમાં એ બેસતા હોય છે? તો ખોખોની જે રમત રહી તેની અંદર એ જે 8 ખેલાડીઓ રહ્યા એ ચોરસમાં એ બેસતા હોય છે. માટે જે ઓપ્શન સી રહ્યો 8 તેનો એ જવાબ બને છે. જ્યારે ખોખોની રમત હોય તેની અંદર એક ટુકડીની અંદર કુલ ખેલાડી જે રમનાર ખેલાડી રહ્યા મેદાનમાં એ 9 હોય છે. જ્યારે 8 ખેલાડી રહ્યા એ જે ચોરસ હોય તેની ઉપર એ બેસતો હોય છે. જ્યારે એક ખેલાડી રહ્યો એ જે સામેવાળાના જે 3 ખેલાડીઓ આવતા હોય તેને એ અડવા માટે એ દોડતો હોય છે. આ રીતે એ 9 ખેલાડી રહ્યા તેની અંદર એ રમતા હોય છે. અને ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે યમ અને નિયમ દ્વારા એ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય સળવાય કેળવાય તે એટલે શું? એટલે કે અહીં તમને જે અષ્ટાંગ યોગ રહ્યા તેની અંદરથી એ પૂછવામાં આવ્યો છે. એટલે કે જે યમ અને નિયમ દ્વારા એ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કેળવાય તેને એ શું કહેવામાં આવશે? તો તેને રહ્યું એ હઠયોગ કહેવામાં આવશે. માટે જે ઓપ્શન બી રહ્યો હઠયોગ તેનો એ જવાબ બને છે. જ્યારે ભક્તિ યોગ એટલે કે એવો યોગ જેની અંદર એ ભક્તિ દ્વારા યોગ કરવામાં આવે. ધ્યાન યોગ એટલે કે જેની અંદર એ ધ્યાન દ્વારા યોગ કરવામાં આવે. જ્ઞાન યોગ એટલે કે જેની અંદર એ જ્ઞાનનું મહત્વ હોય તેનાથી જે યોગ થાય તેને એ જ્ઞાન યોગ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે T20 ક્રિકેટમાં એ સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી કોણ હતો? તો જે T20 ક્રિકેટ રહી તેની અંદર એ સૌથી ઝડપી એ સદી ફટકારનારો એ સાહિલ ચૌહાણ છે. માટે જે ઓપ્શન ડી રહ્યો સાહિલ ચૌહાણ તેનો એ જવાબ બને છે. જ્યારે જે વન ડે ક્રિકેટ રહી તેની અંદર એ સૌથી ઝડપી સદી ફટકારનારા AB ડિવિલિયર્સ છે. જ્યારે ટેસ્ટ રહે તેની અંદર એ સૌથી ઝડપી સદી ફટકારનારો BB મેકલુમ છે. માટે તમારે આ વન ડે T20 અને ટેસ્ટ તેની અંદર એ સૌથી ઝડપી સદી રહી એ કોણે ફટકારી હતી તે એ ખાસ કરીને યાદ રાખી લેવું. અને ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે આપણા દેશની એ રાષ્ટ્રીય રમત રહી એ કઈ છે? તો જે આપણો દેશ રહ્યો તેની એ રાષ્ટ્રીય રમત રહી એ હોકી છે. માટે જે ઓપ્શન સી રહ્યો હોકી તેનો એ જવાબ બને છે. કેમ કે ભારતે એ હોકીની જે રમત રહી તેની અંદર એ સૌથી વધુ ઓલિમ્પિક મેડલ એ જીતેલા છે. અને ભારતે એ હોકીની અંદર એ પ્રથમ મેડલ રહ્યો એ 1928માં એ જીત્યો હતો. અને હોકીના જાદુગર તરીકે એ જે ધ્યાનચંદ રહ્યા તેમને એ ઓળખવામાં આવે છે. અને જેનો જન્મદિવસ રહ્યો એ 29 ઓગસ્ટ તેને એ રાષ્ટ્રીય ખેલ દિવસ તરીકે પણ એ ઉજવવામાં આવશે. આજના આ વિડીયોને આપણે જે હાઈકોર્ટ બેલીફ માટે જે મોક ટેસ્ટની જે સિરીઝની શરૂઆત કરી તેનું રહ્યું એ સંપૂર્ણ પેપર સોલ્યુશન રહ્યું તેને એ જોવાનો પ્રયત્ન કરો. અને જો તમે પણ એ હજી સુધી મોક ટેસ્ટ ન આપી હોય તો તે એ મોક ટેસ્ટ રહે એ જે આ વિડીયો રહ્યો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે તો ત્યાં જઈને એ તેની મોક ટેસ્ટ રહે એ આપી શકો છો. અને પોતાનું રહ્યું એ સ્વમૂલ્યાંકન પણ કરી શકો છો. અને જો તમે પણ એ હાઈકોર્ટ બેલીફમાં એ ખૂબ જ સારા અને તેની અંદર એ સિલેક્ટ થવા માગતા હોય
તો તેની અંદર એ જે રમતગમત રહ્યું તે એ ખૂબ જ પૂછાતું હોય છે. માટે આપણે રમતગમતની જે કરંટ અફેર રહે તેની માટે એ 2 સ્પેશિયલ વિડીયો રહ્યા તે એ બનાવીને મૂકી દીધા છે. જેની અંદર આ જે ઉપલો વિડીયો રહ્યો તેની અંદર એ જાન્યુઆરીથી લઈને એ ઓક્ટોબર 2024 રહ્યું તે સુધીનો એ વિડીયો મૂકી દીધો છે. તે પણ એ તમારે જોઈ લેવો. જેની અંદર એ ઓલિમ્પિક, T20 વર્લ્ડ કપ, IPL અને VPL 2024 અને જે મહત્વની જે ગેમ ઇવેન્ટ હોય તેની એ માહિતી છે. જ્યારે તાજેતરમાં એ નવેમ્બર 2024થી લઈને એ માર્ચ 2025 સુધીનો જે રમતગમતનું જે કરંટ અફેરનો રહ્યો એ તાજેતરનો વિડીયો પણ એ અપલોડ થઈ ગયો છે. જે તમારે રહ્યું એ એકવાર અવશ્ય જોઈ લો. જેની અંદર એ તાજેતરમાં યોજાયેલી જે ચેમ્પિયન ટ્રોફી રહી અને VPL જે 2025માં યોજાણી તેની માહિતી છે. પછી જે ભારતમાં જે ખોખો વર્લ્ડ કપ યોજાનો હતો તેની અંદર એ કઈ ટીમ વિજેતા બની છે, કઈ ટીમ રનરઅપ રહી છે તેની માહિતી આપી છે. રાષ્ટ્રીય ખેલ પુરસ્કારો 2024 અને ICC એવોર્ડ 2024 રહ્યા તેની અંદરથી એ સવાલો પૂછવાની શક્યતા ખૂબ જ રહેલી છે. માટે તમારે આ રમતગમતનું જે કરંટ અફેર 2024-25નો વિડીયો રહ્યો તેને એ એકવાર અવશ્ય જોઈ લેવો. અને આ બંને વિડીયો જોવાની લિંક રહે એ તમને જે આ વિડીયો રહ્યો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી તેને એ જોઈ લેજો. અને ત્યારબાદ એ જો તમે એ જે રમતગમતની જે બીજી સિરીઝ રહી તેની અંદરથી એ જે રમતગમતના એપિસોડ જોવાના બાકી હોય તો તમારે તે પણ એ જોઈ લેવા. જેની અંદર યોગ, અષ્ટાંગ યોગ, ક્રિકેટ, હોકી એવી જે વિવિધ રમત રહી તેના એ વિડીયો મૂકેલા છે. અને વિવિધ રમતોમાં એ સૌપ્રથમ અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડી રહ્યો એ કોણ હતો અને તે મહિલા કોણ હતી તેનો વિડીયો રહ્યો તે પણ એ એકવાર અવશ્ય જોઈ લેવો. અને તેની સાથે સાથે એ રાજ્યોના જે વર્તમાન રાજ્યપાલ અને મુખ્યમંત્રી એ કોણ છે, ભારતના વર્તમાન પદાધિકારીઓ કોણ છે તેવા એ મહત્વના વિડીયો રહ્યા તે પણ એ જોઈ લેવા. અને તે બધા વિડીયોની લિંક રહે એ તમને જે આ વિડીયો રહ્યો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો ત્યાંથી તેને એકવાર અવશ્ય જોઈ લેજો. જો તમે હજી સુધી એ હાઈકોર્ટ દ્વારા જે 2024માં જે વિવિધ પેપરો લેવાના એ ન જોયો તો તેને પણ એકવાર અવશ્ય જોઈ લેવા. જેથી તમને ખબર પડે કે તાજેતરમાં જે NTA જે સંસ્થા રહે તેના દ્વારા એ કેવા પ્રકારના સવાલો રહ્યા એ પૂછવામાં આવશે. માટે તમારે 2024નું જે બેલીફનું જે પ્રિલિમ પેપર રહ્યું તેને એ જોઈ લેવું. હાઈકોર્ટ બેલીફનું પેપર રહ્યું, હાઈકોર્ટ ડ્રાઈવરનું તે પેપર પણ એ જોઈ લેવું. કોર્ટ અટેન્ડરનું પેપર જોઈ લેવું. ગુજરાતી અને અંગ્રેજી સ્ટેનોગ્રાફર રહ્યા તેના પેપર પણ એ જોઈ લેવા. અને તેની માટેની અલગ પ્લેલિસ્ટ રહે એ જે આપણી ચેનલ રહે તેની અંદર એ બનાવેલી છે. ત્યાં જઈને એ તમે જોઈ શકો છો. અને તેની સાથે સાથે એ જે પટ્ટાવાળાના અને જે બેલીફના જે ભૂતકાળના પેપર રહ્યા તેને પણ એકવાર અવશ્ય જોઈ લેવા. જેથી તમને ખબર પડે કે જે રમતગમત, જે કરંટ અને જે જીકે રહ્યું એ કેવા પ્રકારના એ સવાલો પૂછાતા હોય છે. માટે 2012નો પેપર, 2016નો પેપર, 2019નો પેપર, 2014નો પેપર, 2023માં જે પેપર 1 અને પેપર 2 હતા તે પણ એ જોઈ લેવા. અને અહીં આપણે જે લેક્ચર લીધો જે મોક ટેસ્ટની તેની એ જો તમારે PDF ડાઉનલોડ કરવી હોય અને કોઈ પણ જે લેક્ચર હોય તેની PDF એ તમામ PDF રહે એ આપણે જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તેની અંદર એ મૂકી દેવામાં આવશે. માટે તમે હજી સુધી આપણી ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી હોય તો તેને એકવાર અવશ્ય જોઈન કરી લેજો. કેમ કે તેની અંદર એ હાઈકોર્ટની કોઈ પણ ભરતી આવે તેના રિલેટેડ એ તમામ અપડેટ એ સૌથી પહેલાં આપવામાં આવશે. માટે તેને એકવાર અવશ્ય જોઈન કરી લેજો. અને જો તમે એ આવા જ વિડીયો જોવા માગતા હોય તો તમે એ આપણે જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ છે તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને હજી સુધી જો તમે આ વિડીયોને શેર ન કર્યો હોય તો શેર કરી દેજો. કેમ કે જે પણ વિદ્યાર્થીઓ એ હાઈકોર્ટ બેલીફની તૈયારી કરે છે તેમને આ વિડીયો એ ખૂબ જ ઉપયોગી બનશે. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.